લોકસભાની ચૂંટણીની તારીખ જાહેર થતા સુરત જિલ્લામાં પણ ચૂંટણીનો માહોલ જામ્યો। સુરત અને તાપી જિલ્લાને જોડતી 23 બારડોલી બેઠક પર ભાજપે શરૂ કર્યો પ્રચાર। બારડોલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવાએ આજે પોતાના વતન માંડવી ખાતેથી પ્રચાર પ્રસારની કરી શરૂઆત। ત્રીજી ટર્મમાં ભાજપે પ્રભુ વસાવાને ફરી ટિકિટ આપી છે। પ્રભુ વસાવા પોતાના ઘરના મંદિરમાં પૂજા અર્ચના કરી રૂપણ ગામે આવેલ કષ્ટભજન હનુમાનજી મંદિરના કર્યા દર્શન। ત્યારબાદ પોતાના મૂળ વતન સઠવાવ ગામે માતાના આશીર્વાદ મેળવી તાપી જિલ્લાના ગામડાઓમાં પ્રવેશીને પ્રચાર કાર્યની શરૂઆત કરશે। આજે 23 બારડોલી લોકસભાના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે મેં મારા ઘરેથી પૂજા અર્ચના કરીને રૂપણ ખાતે હનુમાન દાદાના દર્શન કર્યા અને સઠવાવ ખાતે મારા પિતાજીના સ્મારક પર માથું ટેકવીને અને માતૃશ્રીને નમન અને વંદન કરીને એમના આશીર્વાદ મેળવીને કહેવાય છે કે જગતમાં મા બાપથી મોટા કોઈ આશીર્વાદ નથી। ત્યારે આશીર્વાદ સાથે હું મારું લોકસભાનું છેવાડાનું ગામ જે કહેવાય પણ એને પહેલા ગામ તરીકે ગણીને મહારાષ્ટ્રની બોર્ડરનું કુકરમુંડા તાલુકામાંથી હું આજે મારા ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કરી રહ્યો છું। સાહેબ, સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે, વ્યારાના સિદ્ધાર્થભાઈને ટિકિટ આપી છે, તમારો વિરુદ્ધ કેવી ચૂંટણી રહેશે, કેવું ઇલેક્શન રહેશે? લોકશાહી દેશમાં લોકતાંત્રિક પાર્ટીઓ પોતાના ઉમેદવારો ઉભા રાખતી હોય છે, એ કાયમ ઉભા રાખતી આવેલી છે। પણ મારે ચોક્કસ એટલું યાદ દેવડાવવું જોઈએ કે 2014માં તાપી જિલ્લાના જ તુષારભાઈ ચૌધરી જે કેન્દ્ર સરકારના સિટિંગ એમપી અને સિટિંગ મંત્રી પણ હતા, ત્યારે તે વખતે પણ તાપી જિલ્લાની પ્રજાએ મારા આદિવાસી સમાજના મતદાર ભાઈઓ બહેનોએ નરેન્દ્રભાઈ મોદી સાહેબને પીએમ બનાવવા માટે અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે જે આશીર્વાદ રૂપી મતદાન કરેલું, ત્યારે આ વખતે પણ આવી રીતે સમગ્ર મશીનરી તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, તમામ 3 ધારાસભ્યો આ બધા જ ભારતીય જનતા પાર્ટીના તાપી જિલ્લામાં છે। ત્યારે આ તમામની મહેનત ફરીથી આ નરેન્દ્રભાઈ મોદી સાહેબને અને આ વિસ્તારના પ્રતિનિધિ તરીકે જીતાડવા માટે ખૂબ મોટું યોગદાન એમનું રહેશે। પ્રશાંત પટેલ, AB48 ન્યૂઝ, બારડોલી।